નવનીતભાઈને તેને ખાલી એટલું જ દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી છે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કે તમે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ અત્યારે કબજો જતુભાઈ આગળ છે. કોરેકાઈનો હક બંધ કરી દીધો છે ભાઈ. પણ તમારા જ વારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર છે. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા. ત્યાં જ મારું એક તરફ કેસ દઈયો થાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈનામાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીતભાઈને તેને ખાલી એટલું જ દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી છે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે.